તો તમે આગળના વિડીયોમાં જોયું કે કાલે હતા વરિવા અને આજે પાછું અમારે જવાનું છે જાનમાં. તો જય માતાજી મિત્રો, આ ઈકો લઈને જવાનું છે આપણે જાનમાં. તો મિત્રો હવે આપણે પૂજી ગયા છીએ ને આ જો બધા બેઠા છે અને હું બેસી ગયો અને આ છે વરાજુ અજીતભાઈ. હમણાં ભાઈ એવી જવાના હો. અને આ વનરાજે કેવું પહેરી લીધું જોવો, અને આ વિશાલે પહેર્યું છે અને વરરાજાને ગાડીમાં બેહાડી દીધો અને ગાડી લઈને આપણે આવી ગયા છીએ બારા. અને પછી કહી દીધું ડીજે ચાલુ ને ડિસ્કો કરવા માંડ્યા છે બધા ભાઈ પાવણે ડિસ્કો. અને વરરાજાની ગાડી લઈ લીધી છે અંદર અને પાછા આવી ગયા છે ભાભી જોયા અને બધા રમે છે. અને જો ભાભી આવી ગયા છે ને ભાઈ ને બે રમે છે અને આપણે એક ફદુડી મારી લીધી. રમતા તો આપણને આવડે છે. અને પાછા ભાભીને બેહાડી દીધા છે અને ભાઈ ને ભાભી જો ઉપર બેઠા છે કેવા લાગે છે. અને હવે આવી ગયા છે માંડવે. કઈક પ્રથા હોય એટલે બધું કરે છે. અને આને અને મારે બેને કપડા મેચિંગ થઈ ગયા છે, જો બેને હરખા છે, ક્યાંથી ને મેચિંગ છે. અને પછી કોકની માગેલી સ્વિફ્ટમાં આપણે બેસી ગયા છીએ. હું સૌ વનરાજ છે, હરેશભાઈ, મુકેશભાઈ, રાજુભાઈ, કળુભાઈ બધા બેઠા છે. અને રાજભાઈ ફરવા મળ્યા છે. હવે માવો તમારે ખાવ હોય તો આવતરી ગયો. આ ગાડી પેલાના જમાનાની છે અને અહીંયા નીકળે છે રેલ, ટ્રેન નીકળે છે અહીંયા. અને પાછો આ વિડીયો ઉતાર્યું છે વનરાજભાઈએ કે લાઈવ હું જરીક કે વ્લોગ ઉતારું તારા ફોનમાં જોતા હતા. ઈ ગાડી લઈને પાછા આપણે આયલા જઈએ છીએ ઘર બાજુ. 2-3 જણા ઉતરી ગયા છે ને હવે આપણે અમે 3 સીવી આ ગાડીમાં. અને પછી મૂકી દીધી લીવર હમણાં ઘડીક ને ઘર આવી જવાનું. આખો 20 કિલોમીટર કાપીને આવી છે ગાડી, એટલે ફૂલ ગરમ હોય ગાડી. અને હવે ચડાવી દીધી છે ગાડી કાસા રસ્તે ને હવે તો રોદા લેતી જાય હોય. સ્વિફ્ટ આવે જરીક નીચી, રોદો વધારે અમુક આવે તો હેઠે અડી જાય, બીક લાગે.